પ્રતિબંધન ભાગ 1 ચેપ્ટર 2 પડછાયો માણસના શરીરથી કદાપી અળગો થતો નથી, તેમ ભૂતકાળની સારી નરસી ઘટનાઓ અતીતનો ઓછાયો બનીને માનવીના મનનું વળગણ બની જાય છે. ભૂતકાળના સંભાળના કોઈને સમુદ્ર કાંઠાની સુવાળી રેતમાં રમતા બાળકની રમત જેવા લાગે છે. બાળક રેતીમાં આંગળીથી અક્ષરો પાડે, આકૃતિ બનાવે અથવા બે હાથે રેતીનો ડુંગર કે મહેલ બનાવીને મન બહેલાવે છે. પણ વર્તમાનની ભરતી કાંટા તરફ ધસી આવે ત્યારે એ સંભાળનાને ઉછળતા મોજાને હવાલે કરીને ભૂતકાળ દૂર ભાગી છૂટે છે. માનવીના ભવસાગરમાં વર્તમાન અને અતીતનો આ ઘટનાક્રમ નિરંતર ઘૂઘવતા દરિયાની જેમ અવિરત ચાલ્યા જ કરે છે. ઈશ્વરિયા ભવાનજીભાઈની એ હાકે જીવનપાઠ પર રમાઈ ચૂકેલી 40 વર્ષ પહેલાની રમતનો એક્શન રિપ્લે ચાલુ કરી દીધો હોય તેમ નરીમાન પોઈન્ટ પર આવેલા વૈભવ ટાવર્સના 20મા માળે રાજવીના ઠાઠથી બેઠેલા ઈશ્વરલાલ મોતીલાલ વિરાણી શેઠને અબજપતિમાંથી 95 રૂપિયાના પગારદાર ગુમાસ્તા બનાવી દીધા. સૈનિકોની વિધવાના લાભાર્થે ફેશન શો યોજવાનો પ્રસ્તાવ લઈને આવેલા વાઇસ એડમિરલ ચોપરાની પત્ની ઉર્વશી દેવી થોડીવાર પહેલા જતા જતા કંઈક એવું કહી ગયા કે એક જ ઝાટકે જીવન સાગરમાં 40 વર્ષની ઓટ આવી ગઈ. ઈશ્વરીયો ક્યાં ગુડાણો? ભવાનજી શેઠ કચ્છી હોવા છતાં બચપણ જામનગરમાં વિતાવ્યું હોવાથી કાઠિયાવાડી બોલીથી ટેવાયેલા હતા. પાયધુની પાસે મુંબાદેવી મંદિરની સામે સુતર બજારમાં આવેલી ભવાનજી રામજીની પેઢીની લાંબી દુકાનના છેવાડે બેઠા બેઠા ચોખ્ખું ખાઈ ગયેલો ઈશ્વર હવે શેઠની હાંક સાંભળીને સફાળો ઊભો થઈ ગયો. આંખમાંથી સમયની નીંદર ખંખેરતો ચોડાયેલા ટૂંકા લેંઘા અને લાંબા પહેરણ પર હાથ પસવારતો ગાદી તકીએ બેઠેલા શેઠની સામે અદબભેર હાજર થઈ ગયો. કેમ ઈશ્વરિયા, સંધ્યાટાળે ઉંઘરેટો કેમ દેખાડે છે? નીચે મુંડીએ ઊભેલા 18 વર્ષના વાણોતરને ભવાનજી શેઠ થોડો ઠપકો અને થોડી કાળજીના સ્વરે પૂછી રહ્યા હતા. શરીરે અશુભ છે કે પછી રાતના ખેલમાં ફિલ્મ જોવાનો ઉજાગરો? ચોરી પકડાઈ ગઈ હોય તેમ રાંક બનીને ઈશ્વર ચૂપચાપ ઊભો રહ્યો. સાંજે પેઢીએ મળવા આવતા સુત્તર બજારના વેપારીઓ માટે જર્મન સિલ્વર કપ રકાબીમાં ચા ઠાલવતા કાણિયા તરફ તેણે ત્રાસી આંખે જોઈ લીધું. એ જ તેને આગલી રાતે છેલ્લા ખેલમાં હાતિમતાઈ જોવા લઈ ગયો હતો. છતાં કાણિયાની આંખોમાં ઉજાગરો દેખાતો ન હતો. દોઢ આંખની સિનેમા જોનારને શું ઉજાગરો ભારે નહીં લાગતો હોય? લે ભાઈ, શેઠે ઢળતા મેજની સપાટ ટોચે કાગળની ચબરખી પર રાજા છાપના રોકડા 2 રૂપિયા મૂકતા વડીલ ભાવે કહ્યું, જા તંદ્રિકાએ લખ્યા મુજબ શાક પાંદડું લઈ આવ. એ સાંભળતા જ ભારે ઉજાગરો અને હળવો ઠપકો વિલાઈ ગયા હોય તેમ ઉત્સાહભેર ચિઠ્ઠી સાથે 2 રૂપિયા પહેરણના ખિસ્સામાં ખોસતા ઈશ્વરે ચાલતી પકડી. શેઠના શાકભાજી લેવાના તેના ઉત્સાહની કાણિયાને અદેખાઈ થઈ. ઈશ્વરીયો જરૂર 1.5 રૂપિયાની ખરીદીમાં 2-4 આના ગપચાવી લેતો હશે, નહીતર સાવ બાજુમાં ભુલેશ્વરની શાક માર્કેટમાં જવા માટે આટલો બધો થનગનાટ શું કામ? અરે એ માસ્તરના દીકરા! શેઠની હાંક તેની પીઠ પર અફડાઈ. ઉઘાડ પગો અને ઉઘાડ મથ્થો ક્યાં ભાગ્યો? શાકની ઝોલી લેવાનોય ભૂલી ગયો? ત્યારે સાચે સાચ બોટા પડી ગઈ. ઈશ્વરે ભૂલ સુધારી લીધી. કચ્છી શેઠિયાને ત્યાં વણોતર ભલે ને 15 વર્ષનો હોય, માથે ટોપી પહેર્યા વિના પેઢીએ આવવાની સખત મનાઈ. વણોતરને દર 6 મહિને પગરખા અને ટોપીની જોડી શેઠ તરફથી મળે. શરૂઆતની નોકરીમાં ઈશ્વર ટોપી પહેરીને આવવાનું ભૂલી જતો. ત્યારે અડધો માઇલ દોડીને રાતવાસાના બાસા પરથી ટોપી લઈ આવી પડતી. પેઢી દેખાતી બંધ થઈ એટલે માથેથી ટોપી ઉતારી લેંઘાના ગજવામાં ખોસી દઈ ઈશ્વરે પહેરણના ખિસ્સામાંથી પેલી ચબરખી કાઢી. પોણો રતલ દૂધ, પા રતલ કારેલા, અડધો રતલ ટીંડોળા, કોથમીરની એક જોડી સાથે મરચા અને 2 મોટા લીંબુ. મરોડદાર અક્ષરમાં લખાયેલી ચબરખી વાંચીને ઈશ્વરે સહજ ભાવે ડોક ફેરવી પાછળ જોઈ લીધું. પેઢીની ઉપર મેળીની બારીમાંથી કદાચ ચંદ્રપ્રભા ડોકાતી હોય તો લીંબુની ફાળ જેવી તેની આંખો કે ટિંડોળાની ચીરી જેવા તેના પાતળા હોઠ જોવા મળે. પણ મેળીની બારી બંધ હતી. જા, મેળીએ જઈને ચંદ્રિકાબેન કહે એ પ્રમાણે શાક લઈ આવ. પહેલીવાર શાક લઈ જવાનું કામ શેઠે સોંપેલું ત્યારે ચંદ્રપ્રભાને તેણે સાવ નજીકથી જોયેલી. મા વગરની 15 વર્ષની છોકરીમાં ઠાવકાઈ વહેલી આવી ગઈ હતી. વાંચી જો, તને મારા અક્ષર બરાબર ઉકલે છે?
ચંદ્રપ્રભાએ નોટમાંથી ફાડેલા કાગળની ચિઠ્ઠી તેના હાથમાં સોંપતા કહ્યું. ત્યારે અક્ષર જોતા જ તેનાથી બોલાઈ ગયું હતું. મોતીના દાણા જેવા તો છે. ઠોઠ વિદ્યાર્થી મૌખિક પરીક્ષામાં ભૂલથી હિંમતભેર સાચો જવાબ બોલી જાય તેમ એણે કહ્યું હતું. મારા અક્ષર આવા હોત તો લેખનની પરીક્ષામાં સારા અક્ષરના 5 માર્ક્સ વધારે મળત. ત્યારે હિંડોળે હિંચકા ખાતી ચંદ્રપ્રભા ખિલખિલાટ હસી પડી હતી. અદા કહેતા હતા કે તું માસ્તરનો દીકરો છે કહીને પેલીએ મોટું માણસ પૂછે એ રીતે પૂછા કરી. શું ભણ્યો? નાપાસ કેમ થયો? ઘરમાં કોણ કોણ છે? પૂછપરછ પૂરી થઈ એટલે તેણે કહ્યું, ચિઠ્ઠી વાંચી જો. બધા શાકભાજીને તું ઓળખે તો છે ને? એકવાર કાણિયો તુરિયાને બદલે ગલકા લઈ આવેલો. કાણિયાનો વાંક સાંભળીને તેણે મલકી જઈને ચબરકી વાંચવા માંડેલી. ગુવાર 2 તલ અને ચંદ્રપ્રભાના પાતળા હોઠ વચ્ચેથી ફુવારાની જેમ ખડખડાટ હાસ્યની છોડ ઉડી હતી. 2 તલ નહીં, રતલ લખ્યું છે. પછી તરત જ બિચારા નવા મુંબઈ આવેલા છોકરાને છોભીલો ન પાડવા માટે વાળી લીધું. દેશમાં શેરની જોખ ચાલે છે, પણ મુંબઈમાં બધું રતલમાં તોડાય છે અને ધીમે ધીમે બધું આવડી જશે. 2 મહિનામાં જ ઈશ્વરને બધું આવડવા માંડ્યું હતું. મનગમતી છોકરી તરફ સીધી નજરે નહીં પણ ત્રાસી આંખે જોવાનું પણ એ શીખી ગયો હતો. એટલે જ ભુલેશ્વર જઈને દૂધી, કારેલા, ટિંડોળા, કોથમીર મરચાં અને લીંબુની જોડી સાથે એ સડસડાટ શેઠની મેડીએ ચડી ગયો. ઉપરના પગથિયે પહોંચ્યો ત્યાં તેના પગ રોકાઈ ગયા. ધીરે ધીરે પોતે ધબધબ પગથિયા ચડ્યો એટલે ચંદ્રપ્રભાએ ટોક્યો હશે એમ માનીને તે અટકી ગયો. ત્યાં તો ધીરે ધીરે જા મેરા બુલબુલ સો રહા હૈ, શોર ગુલ ન મચા, અને ત્યાં જ ગીત થંભી ગયું. કદાચ મેડીની છત પર રાખેલા વીજળીના ગોળાના પ્રકાશને કારણે સામેની દિવાલ પર પડતો તેનો પડછાયો જોઈને એ સમજી ગઈ હશે કે હું આવ્યો છું. કેમ ત્યાં અટકી ગયો ઈશ્વર્યા? એમ જ હાર્મોનિયમની પેટી લઈને બેઠેલી ચંદ્રપ્રભા સામે જોડી સહિત એ ઊભો રહી ગયો. પછી હોશિયાર વિદ્યાર્થીની જેમ બોલી ઉઠ્યો. પહેલા તો લાગ્યું કે કિસ્મતની રેકોર્ડ વાગે છે. જા જુઠ્ઠા. ચણિયા ચોળીમાં બેઠેલી ચંદ્રપ્રભા ઓઢણી સરખી કરતા બોલી, સારું લગાડવા પોલસન મારે છે? પોલસન મારવું એટલે માખણ મારવું. એ અર્થ તો ઈશ્વર માંગરોળથી જ શીખીને આવ્યો હતો. તું વળી કિસ્મતની રેકોર્ડ ક્યાં સાંભળી ગયો? પરીક્ષા લેતી હોય તેમ ચંદ્રપ્રભાએ પૂછેલું. પ્રભુ મને માંગરોળથી ફિલ્મ જોવા લઈ ગયેલો. એણે સાચા પુરવાર થવા માટે ભોળા ભાવે કહી દીધું, અમારે ત્યાં મુંબઈની ઉતરી ગયેલી ફિલ્મ 4-5 વર્ષ પછી આવે. અમે અંધારામાં રાતે ઘેર જતી વખતે બીક ન લાગે એટલે રાગડા તાળીને આ ગીત ગાતા. ત્યારે ખડખડાટ હસવાને બદલે એ આછેરું મલકાતી તેને એકીટશે જોઈ રહી. ઈશ્વરને સમજાયું નહીં એ મને હોશિયાર ગણે છે કે બુદ્ધુ માને છે. તેની સાથે નજર મેળવવાની હિંમત ન ચાલી એટલે પગ વાળીને બેઠેલી ચંદ્રપ્રભાના જરા ઊંચા થઈ ગયેલા ચણિયાને કારણે દેખાતી એની ગોરી પિંડી પર નજર ચોંટી ગઈ. જોડી મૂકીને તું જા. પેલીએ પગની પલાઠી વાળી લઈ પિંડી છુપાવી દેતા કહ્યું અને તે મેડીના પગથિયા ઉતરે એ પહેલા ઉમેર્યું પણ ખરું, જોજે નીચે જઈને અદા પાસે ચાડી નહીં ખાતો. શેની ચાડી? ફિલ્મના ગીત અદાને ગમતા નથી. સંગીત ટીચર સરસ્વતી દેવીને એમણે ખાસ કહ્યું છે કે છોકરીને પ્રાર્થના, ભજન, કવિતા ગાતા શીખવજો. મેં બહુ જીદ કરી ત્યારે સરસ્વતી દેવીએ આ ગીત બેસાડી આપ્યું છે. અદાને પાછો કહી ન દેતો. કોઈ છોકરી કાંઈક ખાનગી રાખવાનું કહે ત્યારે એકાએક એના અંગત બની જવાય છે. એવું ત્યારે તેણે મહેસૂસ કર્યું હતું. સાથોસાથ એણે એ પણ મહેસૂસ કર્યું કે હું ભણવામાં ઠોઠ ન હોત તો કેટલું સારું થાત. બરાબર એ જ વખતે પર્સનલ સેક્રેટરી મંજુષા બહારણું ઉઘાડી કેબિનમાં ડોકાઈ. પણ બોસને ઊંડા વિચારમાં મગ્ન જોઈને એ તરત જ પાછી વળી ગઈ. થોડી વારની એ ખલેલે વિરાણી શેઠને સજાગ કરી દીધા કે સંભાળનાના મોતી હાથ કરવા મરજીવાની જેમ પોતે 40 વર્ષ પહેલાના કાળમાં ડૂબકી મારી ગયા હતા. પરંતુ વર્તમાનની સપાટી પર આમ એકાએક આવી જવું પડ્યું એ ખટક્યું હોય તેમ ફરી આંખો મીચીને અતીત વાગોળવા માંડ્યા. બીજી વાર ખલેલ ન થાય એટલા માટે ટેબલ સાથે જોડેલી સ્વિચ દબાવીને ખુરશીમાં બેઠા બેઠા કેબિનનો દરવાજો લોક કરી દીધો. 22 વર્ષની વયે કચ્છથી આવીને સુતર બજારમાં દલાલ તરીકે કારકિર્દી શરૂ કરનાર ભવાનજી શેઠ ધીમે ધીમે પોતાની શાખ અને વેગ વધારતા ગયા હતા. મોટી 4 મિલોની દેશી સૂતરની એજન્સી લીધી. વિદેશથી આયાત થતા સુતરાઉ યાન ઉપરાંત જાપાની સિલ્ક યાનના સોદામાં પણ ખૂબ
કમાયા હતા અને કમાણીની સાથોસાથ પ્રામાણિક વેપારી તરીકેની શાક બજારમાં સ્થાપી દેનાર ભવાનજી શેઠનો 95 રૂપિયાનો પગારદાર ગુમાસ્તો બનવા બદલ પોતે ગૌરવ અનુભવતો હતો. તેમાં એમની પુત્રીની મીઠી ગોઠડી મળી એટલે ભવિષ્યમાં એ જ બજારમાં ઈશ્વરલાલ શેઠ બનવાની મહત્વાકાંક્ષા જોર કરવા લાગી હતી. એ જ અરસામાં ભવાનજી શેઠે પરેલ પર હિન્દુસ્તાન રેયોન મિલ નાખવાનું સાહસ ખેડ્યું હતું. ઈશ્વરિયા, થોડા વખતમાં મિલના સંચા બેસાડવાનું શરૂ થશે. તારામાં આગળ વધવાની ધગશ છે એટલે તને પહેલેથી ત્યાં જોતરી દેવા માંગુ છું. ભવાનજી શેઠે પડખે બેસીને તેને કહેલું. ચંદ્રિકા પણ કહેતી હતી કે તક મળે તો તું આગળ વધી શકે એમ છે. એ છેલ્લા વાક્યે પોતાની ધગશને દાવાનળની જેમ ભડકાવી દીધી હતી. નવી નખાતી મિલમાં તે દિવસ રાત જોયા વિના કામે લાગી ગયો. શેઠ કરતા શેઠની પુત્રીની નજરમાં પોતે પાવધરો પુરવાર થવા માંગતો હતો. જોકે તેને કારણે ભુલેશ્વરની શાક બજારમાં ખરીદી કરવાનું બંધ થઈ ગયું અને ચંદ્રપ્રભાને મળવાનું પણ ઓછું થવા લાગ્યું. છતાં સવારે ઘરની ઘોડાગાડીમાં નિશાળે જતી ચંદ્રપ્રભાને જોઈ લેવાનું ચૂકતો નહીં. એક સાંજે પોતે મિલમાંથી બહાર નીકળી રાણીબાગ પાસે ટ્રામ પકડવા ઊભો હતો. ત્યાં મીઠો સાદ સંભળાયો. અરે ઈશ્વર, ક્યાં જાય છે? જોયું તો ઘોડાગાડીમાં એકલી બેઠેલી ચંદ્રપ્રભા. ચાલ બેસી જા, દુકાને ઉતરી જજે કહીને ચંદ્રપ્રભાએ હાથ આપ્યો અને એ વિક્ટોરિયામાં ચડી બેઠો. ચંદ્રપ્રભાએ ગાડીમાં બેસાડ્યો. એનો રોમાંચ હતો કે તેના સ્પર્શે પોતાના રોમ રોમમાં ઝંઝણાટી જગાડી દીધી હતી એ ત્યારે તેને સમજાયું નહીં. રાણીબાગમાં સ્કૂલની પિકનિક હતી. બધી છોકરીઓ બસમાં આવી. પણ આ અદાએ મારા માટે ગાડી મોકલી. સારું થયું કે તું મળી ગયો કહીને પેલીએ ઉમેર્યું. ઘણા વખતે મેળાપો થયો. સ્કૂલ યુનિફોર્મમાં જેને દૂરથી જોવા પામતો તેની પડખો પડક બેસીને આમ ઉઘાડી ગાડીમાં ભર રસ્તે જવાનું મળશે એવો વિચાર પણ તેણે કદી કર્યો ન હતો. ના, વિચાર તો અનેક વાર કર્યો હતો પણ એવું બનવાનું ક્યારેય શક્ય જ લાગતું ન હતું. ઈશ્વર, તે પેલી ફિલ્મ જોઈ? હવે એ ફિલ્મમાંથી ફિલ્મ બોલતી થઈ હતી. દીદાર. ઈશ્વરે ડોકી ધૂણાવી. 4 દિવસ પહેલા ભાંગવાડીમાં કાણિયા સાથે વડીલોને વાંકે જોવા ગયો હતો. તેના ગાણાને બહુ વન્સ મોર મળે છે. ભાઈડાઓ બાયડીઓનો વેશ પહેરીને ગાણા ગાતા એમાં શું જોવા સાંભળવાનું? એવા બધા નાટકો તો વડીલોના વાંકે જ ચાલે. વડીલોની પસંદગી સામે અણગમો દર્શાવવાની ઢબે ડોક ઝાટકી. લાંબો ચોટલો ઉછાળીને તે અચાનક ગાવા લાગી. બચપન કે દિન ભૂલા ન દેના, આજ હસે કલ રૂલા ન દેના. 2-3 વાર એકની એક કડી લલકારીને એણે તેની સામે જોયું. દીદારનું ગીત છે. અત્યારે આપણે ઘોડાગાડીમાં બેઠા છીએ તેમ છોકરી ઘોડા પર બેસીને આ ગીત ગાય છે અને છોકરો તેની પાછળ પાછળ જાય છે. ઈશ્વર, તું પણ મારી સાથે ગાને. શરમના મારે તેણે બહુ આનાકાની કરી પણ ચંદ્રપ્રભાની જીતે તેની શરમ છોડાવી દીધી. પેલીના બોલમાં સાથ પુરાવતા તેણે આવડ્યું તેવું ગાઈ નાખ્યું. પછી તો ગીત ગમ્મતમાં પાયધુની આવી ગયું તો પણ ખબર ન પડી. લે આ રૂપિયો. ફ્રોકના ખિસ્સામાંથી કાઢેલા નાનકડા પાકીટમાંથી રોકડો રૂપિયો પરાણે તેના હાથમાં પકડાવતા તે બોલી ગઈ. કાલે મિનર્વામાં જઈને દીદાર જોઈ આવજે. પછી આપણે બેવ હાર્મોનિયમ પર સાથે ગાશું. અદાથી છાના છાના, હો કે? અને એ જ રાતના છેલ્લા શોમાં કાણિયાથી છાનો છાનો પોતે દીદાર જોઈ આવ્યો હતો. અને બીજે દિવસે બેચેનીથી શરીર તપવા લાગ્યું. ત્યારે તાવ જેવું છે કહીને એ બપોરે મિલમાંથી નીકળી ગયો. દુકાને આવીને ભવાનજી શેઠને ધંધામાં પરોવાયેલા જોઈ એમની નજર ચૂકવી પેન્ટ બુસ્કોટ સાથે પહેરેલ ચપ્પલ ઉતારી અવાજ ન થાય તેમ મેડી ચડી ગયો. મા વગરની દીકરીનું ધ્યાન રાખવા કચ્છથી બોલાવી લીધેલા ચંદ્રપ્રભાના દૂરના ફૈબા ત્યારે બપોરની નીંદર લેતા હતા. અરે ઈશ્વર, તું અત્યારે? પોતાને જોઈ આશ્ચર્ય સાથે તેને આનંદ અનુભવતી જોઈને એની બેચેની હિંમતમાં પલટાઈ ગઈ. સાવ લગોલગ જઈને ઊભો રહ્યો. પછી નજરમાં નજર પોરવીને કહ્યું, કાલે દીદાર જોઈ આવ્યો. જાણે ગોખીને આવ્યો હોય તેમ બોલી ગયો. કોઈને ફિલ્મના નામનો અર્થ પૂછ્યો તો કહ્યું કે દીદાર એટલે દર્શન. પછી તો આખી રાત પેલું ગીત ગણગણતો રહ્યો. તારા દર્શન કર્યા વગર જીવને શું કહેવાય પેલું? હા, ચેન પડતું નથી. જો તાવથી મારો હાથ કેટલો ધગે છે કહીને તેને જમણા હાથનું કાંડું ધર્યું અને ચંદ્રપ્રભાએ લાગણીવશ તેનું કાંડું હાથમાં લીધું. અરે,
શરીર આટલું તપે છે તો અહીં કેમ આવ્યો ઈશ્વર? તારા દીદાર માટે. ફિલ્મી સ્ટાઇલથી ડાયલોગ બોલીને તેણે તેનો હાથ પકડી લીધો. પછી તો તેના ગાલે બકી ભરવા ધ્રુજતા હોઠે ડોક લંબાવી ત્યાં, ઈશ્વર્યા શું કરે છે અહીંયા? ભવાનજી શેઠ ભોંય ધમધમાવતા પગલે અંદર ધસી આવ્યા. એ ક્યારે શું કામ મેળીએ ચડી આવ્યા એનું કારણ તો સમજાયું નહીં, પણ અદાનો લાલઘુમ ચહેરો જોતા જ ચંદ્રપ્રભા ચડીને અંદર નાસી છૂટી અને પોતે થરથર કાપતો ત્યાં જ ઊભો રહ્યો. માસ્તરના દીકરા, તારી આ ઓકાત? ત્રાડ સાથે જોરદાર પંજાનો તમાચો તેના ડાબા ગાલ પર ઝીકાયો. જે થાળીમાં ખાય છે એમાં જ થૂક્યો? ચાલ્યો જા. ફરી તારું ડાચું દેખાડીશ તો આ ભવાનજી ભા તને જીવતો નહીં છોડે. જા, ભાગી જા. 40 વર્ષ પહેલા લાગેલા એ તમાચાની યાદથી અત્યારે પણ વિરાણી શેઠનો ગાલ લાલચોળ થઈ ગયો. એ તમાચાએ મુંબઈ છોડાવ્યું, કલકત્તા મેલ પકડાવ્યો અને લાલ ટેલિફોનની રણકી ઉઠતી ઘંટડીએ વિરાણી શેઠની વિચાર શૃંખલા કાપી નાખી. ગાલ પરથી હાથ હટાવી લઈ લાલ ફોનનું રિસીવર ઉંચકવું પડ્યું. વૈભવ સિવાય બીજા કોઈને એ ફોનનો ઉપયોગ કરવાની છૂટ ન હતી. ડેડી તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? પુત્રને તેનો જવાબ આપવાનું ટાળીને ઈશ્વરભાઈએ પૂછ્યું. બોલ વૈભવ, શું કામ હતું? 19 સપ્ટેમ્બર ગુરુવારે રાત્રે મેટ્રોમાં કેન્સર સોસાયટી માટે એક ફિલ્મનો ચેરિટી પ્રીમિયર છે. ગવર્નર આવવાના છે. ઇન્ટરવલમાં સ્ટેજ ફંક્શન ગોઠવાશે. તેમાં કેન્સર સોસાયટીને 5 લાખ રૂપિયાનો ચેક ગવર્નરને અપાશે કહીને વૈભવ સહેજ અટક્યો. ત્યારે પિતાને આશ્ચર્ય થયું. ડેડી, એ લોકોની રિક્વેસ્ટ છે કે વૈભવ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આ ડોનેશન અપાય. ફિલ્મનું નામ છે સમર્પણ અને તેમાં કેન્સરથી પીડાતી એક સ્ત્રીના સંઘર્ષની કથા છે. છતાં ઈશ્વરભાઈ ચૂપ રહ્યા. ત્યારે પુત્રે સામેથી પૂછ્યું, ડોનેશન માટે હા પાડી દઉં ડેડી? હા સાંભળવાની પુત્રની તપ્તરતાને ધક્કો ન લાગે એવી ચીવટ સાથે પિતાએ કહેવું પડ્યું, હું તને 5 મિનિટમાં કહું. અને સામેથી કોઈ દલીલ કે આગ્રહ થાય એ પહેલા રિસીવર ઠેકાણે મૂકી દીધું. સમર્પણ. મનોમન ફિલ્મનું નામ બબડતા એમણે ઇન્ટરકોમ પર સેક્રેટરીને કહ્યું, મંજુ, 19મી સપ્ટેમ્બરે મેટ્રોમાં સમર્પણ નામની ફિલ્મનો શો છે. મને એની વિગત જોઈએ. પછી તરત યાદ આવ્યું કે થોડીવાર પહેલા મિસિસ ચોપરાની હાજરીમાં મંજુષા નીચે ગબડી પડી હતી, એટલે ખબર પૂછી લીધા. તને બહુ વાગ્યું તો નથી ને મંજુ? આર યુ ઓલ રાઇટ? આઈ એમ ફાઇન બોસ. શેઠને પોતાને માટે કાળજી લેતા સાંભળી તેણે લાગણીભર્યા સ્વરે કહ્યું, હમણાં જ આપને વિગત આપું છું. ઇન્ટરકોમ મૂકીને હજુ તો એ મિનરલ વોટરનો ગ્લાસ પૂરો કરે તે પહેલા કેબિનના કાચના દરવાજા પાછળ ઊભેલી મંજુષાની આકૃતિ દેખાઈ. એટલે લોક કરી દીધેલો દરવાજો ઉઘાડવાનું તેમને યાદ આવ્યું. લ્યો સર, આજના જ ન્યૂઝપેપરમાંથી સમર્પણની એડવર્ટાઇઝ મળી આવી કહી તેમના ટેબલ પર છાપામાંથી કાપેલી જાહેરાતનું કટિંગ મૂકતી મંજુષા ગર્ભિત સ્મિત ફરકાવતી ઝડપથી પાછી ફરી ગઈ. સમર્પણ ફિલ્મની જાહેર ખબરમાં એમને બીજું કાંઈ જ વાંચવામાં રસ ન હતો. એને જે જાણવું હતું તેના પર જ પહેલી નજર પડી. ફિલ્મના નામ હેઠળ મોટા અક્ષરે હિરોઈનનું નામ છપાયું હતું, સબીના સહાની. અને એ જ ક્ષણમાં તેમને ચેરિટી શોના ડોનેશન માટે પુત્રે મૂકેલો પ્રસ્તાવ તથા જાહેર ખબરનું કટિંગ મૂકતી વખતે મંજુષાએ ફરકાવેલા ગર્ભિત સ્મિતનો તાળો મળી ગયો. તેમના હોઠ ભીડાયા. હમણાં સબીના સહાની અને વૈભવ વિરાણીનું નામ ફિલ્મ મેગેઝિનની ગપશપમાં ચર્ચાવા લાગ્યું હતું. એકાદ વર્ષ પહેલા કોલાબાના દરિયાકાંઠે આવેલા પોતાની માલિકીના પ્લોટ પર રાધાકૃષ્ણનું મંદિર બંધાવવા માટે ખાલી પ્લોટમાં ઊભી કરેલી ઝૂંપડપટ્ટી ખાલી કરાવવા માટે કાયદાની મદદ લેવી પડેલી. એ વખતે આ એક્ટ્રેસ સબીના સહાની કોણ જાણે ક્યાંથી ઝૂંપડાવાસીઓની વહારે ધસી આવી હતી. ભગવાનનું ઘર બાંધવા માટે ગરીબોને બેઘર બનાવી દેનાર વિરાણી શેઠ સામે ઝુંબેશ ચલાવી, મોરચા કાઢ્યા, ચીફ મિનિસ્ટરને આવેદન પત્ર આપી આવી અને બાકી હતું તે છાપાવાળાઓએ પૂરું કર્યું. પ્રતિષ્ઠાને ખાતર પોતે તો છેવટ સુધી કાયદેસર લડી લેવા માંગતા હતા, પણ વૈભવ વચ્ચે પડ્યો. નહીં ડેડી, આ મામલો હું પતાવી દઈશ, તમે મારા પર છોડી દો. અને સાચે સાચ તેણે પ્રતિષ્ઠા જળવાઈ રહે એ રીતે જ નહીં, તેમાં વધારો થાય એવી ઠાવકાઈથી મામલો પતાવી દીધો હતો. ઝૂંપડાવાસીઓને બીજે રહેવા મળી જાય અને પ્લોટ પર મંદિર બની જાય એવો તોડ સબીના સાથેની વાટાઘાટથી વૈભવે કાઢ્યો. ત્યારે તો પોતે બહુ ખુશ થઈને તેની પીઠ થાબડી હતી.
પરંતુ તેમાંથી સબીના સાથે વૈભવને ફ્રેન્ડશિપ બંધાઈ ગઈ. ત્યારે લાગ્યું કે સોદો બહુ મોંઘો પડી જવાનો. હજુ થોડા દિવસ અગાઉ જ કોઈએ ઓળખીતા અવાજમાં નનામો ફોન કર્યો હતો. ઈશ્વરભાઈ, વૈભવને વારો. ફિલ્મ એક્ટ્રેસ સાથેનો રોમાન્સ બહુ આગળ વધી જશે તો કંપનીને ફટકો પડશે, શેર હોલ્ડરો પર બહુ ખરાબ છાપ પડશે. એ એક્ટ્રેસને તમે પુત્રવધુ તરીકે સ્વીકારશો નહીં, અને વૈભવનો સ્વભાવ તો તમે જાણો છો. 8મા એડવર્ડની જેમ પ્રેમિકા ખાતર અબજોની સંપત્તિ ત્યજીને ચાલ્યો જશે. પછી વૈભવ વગરની વૈભવ ઇન્ડસ્ટ્રીઝ કેવી લાગશે? આવી અગમચેતી આપનારે ભલે પોતાનું નામ આપ્યું ન હતું, પણ એ અવાજ કંપનીના કાનૂની સલાહકાર ડિરેક્ટર સોલિસિટર ભૂતાનો જ હતો. આ શાણા માણસે નામ નહીં આપીને સામો જવાબ આપવાની અકળામણમાંથી પોતાને ઉગારી લીધા હતા. પરંતુ એથી અકળામણ થોડી ટળી જવાની હતી. એક બે વાર તેમણે પુત્રને ઈશારો કરી જોયેલો. આજ સુધી દૈનિક વર્તમાન પત્રોમાં તારા મારા નામ આવતા હતા. હવે ફિલ્મ મેગેઝિનમાં તારું નામ કેમ છપાવા લાગ્યું? વૈભવ, બી કેરફુલ. આપણને આવી અફવા પાલવે નહીં. ડોન્ટ વરી ડેડી, ફિલ્મ મેગેઝિનમાં તો આવા ઘણા ગપગોળા આવ્યા કરે, આપણે એની પરવા નહીં કરવાની, કહીને તેણે વાત કાપી નાખેલી. અને હવે સબીના સહાનીની ભૂમિકાવાળી ફિલ્મમાં ચેરિટી પ્રીમિયમમાં વૈભવ ઇન્ડસ્ટ્રી 5 લાખનું ડોનેશન આપે તો ફિલ્મ મેગેઝિનની અફવા ડેઇલી ન્યૂઝપેપરમાં ચમકતી થઈ જાય. પણ વૈભવને ના કેમ પાડવી? કદાચ એ વાત પર પિતા પુત્ર વચ્ચે સંઘર્ષ જાગી જાય તો? થોડીવાર અકળામણમાં ગુંગળાયા પછી ના પાડવાનું કોઈ સદ્ધર બહાનું શોધી કાઢવા મગજ કસતા કસતા તેમણે કમ્પ્યુટર ડાયરી ઉઘાડી. આવતા 15 દિવસની અપોઇન્ટમેન્ટ્સ, બોર્ડની મીટિંગ વગેરે પર નજર નાખી જવા બટન દબાવ્યું તો 19 સપ્ટેમ્બર 1991ની તારીખ અત્યંત મહત્વની હોય તેમ લાલ લાઇટ સાથે બીપ બીપ સિગ્નલ વાગવા લાગ્યું. તેમની આંખો ચમકી ગઈ. આવું ઇમ્પોર્ટન્ટ ફંક્શન હોય તો તેમાં હાજર રહેવાની વૈભવ તો શું, એના બાપથી પણ ના ન પાડી શકાય. વિચારોમાં ને વિચારોમાં એમનાથી મલકાઈ જવાયું. વૈભવ, તે ચેરિટી પ્રીમિયમની કઈ તારીખ કહી? લાલ ફોન પર આ રીતે શરૂઆત કરીને પોતે જ તારીખ બોલી ગયા. 19 સપ્ટેમ્બર. ઇમ્પોસિબલ માય સન, તું ભૂલી ગયો? એ સાંજે તો પ્રાઇમ મિનિસ્ટર આવવાના છે. એરપોર્ટથી સીધા રશિયન બેલે એટેન્ડ કરવાના છે. ત્યાંથી ગવર્નર હાઉસમાં આપણે બંને કદાચ ડિનરમાં તેમની સાથે જોડાવાનું થશે. પીએમ મુંબઈમાં હોય ત્યારે ગવર્નર કઈ રીતે ચેરિટી પ્રીમિયમ અટેન્ડ કરવાના? ફોરગોટ ઇટ. છેલ્લા 2 શબ્દો જરા જોરપૂર્વક બોલાઈ ગયા એટલે એમણે ધીમેથી ઉમેર્યું, તને એ તો ખાસ યાદ હોવું જોઈએ કે આ વખતે પ્રાઇમ મિનિસ્ટર સાથે તેમની સિસ્ટર પણ આવવાની છે. ઓ ડેડી, કહીને પુત્ર વિરોધ કરવા જતો અટકી ગયો હોય એવું લાગ્યું એટલે ઈશ્વરભાઈએ સમજાવ્યું, ટેક ઇટ ઇઝી વૈભવ. આ દેશમાં કોઈ એવું પ્રતિષ્ઠિત કુટુંબ નહીં હોય જે પોતાના ઉંમરલાયક પુત્રને પ્રાઇમ મિનિસ્ટરનો બનેવી બનાવવા ન માંગતું હોય અને પુત્રને આનાકાની કરવાની તક ન આપવા માંગતા હોય તેમ વિરાણી શેઠે લાલ ફોનનું કનેક્શન કાપી નાખ્યું. દેવકી સાથે વૈભવનું ગોઠવવા માંગતા ઉર્વશી દેવીને જાણ થાય છે કે પીએમની સિસ્ટર સાથે વૈભવનું ગોઠવવાની હિલચાલ થઈ રહી છે. તો આશ્ચર્યથી એમનું મોં પહોળું થઈ જાય ને. અને ખરેખર આવું કંઈ ગોઠવાઈ જાય તો ભવાનજી શેઠને બંને ગાલે તમાચા ખાવા જેવું થાય ને. એ રોમાંચ કલ્પનાએ ઈશ્વરભાઈના શરીરમાં ગરમાવો પ્રસરાવી દીધો. ઇન્ટરકોમનું બટન દબાવી સેક્રેટરી મંજુષાને આદેશ આપ્યો, મિસિસ ચોપરાને ફોન જોડી આપ, જલ્દી. સામેથી ઉર્વશી દેવીનો અવાજ સંભળાય ત્યાં સુધીમાં તેમણે શું કહેવું, કેવી રીતે કહેવું તે વિચારી લીધું. હેલો, મિસિસ ચોપરાએ સામેથી શરૂઆત કરી દીધી. મેં તો આપની નિરાતે વિચાર કરીને જવાબ આપવાનું કહ્યું હતું ઈશ્વરભાઈ. યસ મિસિસ ચોપરા, તેમણે ઠાવકાઈથી કહ્યું. મને થયું કે તમને 24 કલાક રાહ શું કામ જોવડાવી? નહીં વિરાણી શેઠ, આપ ઉતાવળે કોઈ નિર્ણય ન લો એવી મારી રિક્વેસ્ટ છે. ઉર્વશી દેવી નકાર સાંભળવાની દહેશતથી બોલ્યા ત્યારે ઈશ્વરભાઈથી મલકી જવાયું. જુઓ મિસિસ ચોપરા, એકવાર નિર્ણય લઈ લીધા પછી હું અફર રહું છું. સામે છેડે ક્ષણવારનું મૌન છલકાયેલું રહ્યું. તેમાં ઉર્વશી દેવીના શ્વાસોચ્છ્વાસનો થડકો સ્પષ્ટ વર્તાયો. એ સ્વરૂપવતી સ્ત્રીને ઘડીવાર અકળાવીને તેણે કહી દીધું, તમારો ફેશન શો અમે સ્પોન્સર કરીએ છીએ. ઓહ, યુ આર ગ્રેટ. એવા ઉદ્ગારથી ઉછળતી વખતે ઉર્વશી દેવીનું મુખ કેવું ખીલી ઉઠ્યું હશે એની કલ્પના કરતા ઈશ્વરભાઈ આગળ સંભળાવા માંડ્યા.
મને હતું જ કે આવા નેક કામમાં આપ ના નહીં જ પાડો. પરંતુ ઉર્વશી દેવી, તમારે મારી એક વાત માનવી પડશે, કહીને એ જાણી કરીને અટક્યા. પછી હસીને ઉમેર્યું, ડોન્ટ વરી, કોઈ શરત નથી મૂકવા માંગતો, પણ ભવાનજી શેઠિયા અને તેમની ગ્રાન્ડડોટર આ ફેશન શોમાં હાજર રહે એ જોવાની જવાબદારી તમારી. સાંભળીને ઉર્વશી દેવીએ આંચકો અનુભવ્યો હશે. એ તો કલ્પી શકાય એવું જ હતું. શોમાં જે ન જ આવવા જોઈએ એવી શરત મૂકેલી એ બંનેને ખાસ હાજર રાખવા પર ભાવ મુકાય ત્યારે કોઈ પણ વિચારમાં પડી જાય. તો મિસિસ ચોપરા, અમારા ફેશન શો વિભાગને હું તૈયારી કરવાનું કહી દઉં છું. ઓફકોર્સ વિરાણી શેઠ, તમારો આભાર માનવા માટે શબ્દો સૂચતા નથી. તમે હમણાં તો કહ્યું મિસિસ ચોપરા કે આ નેક કામ છે, તો પછી એમાં આભારનો કોઈ અવકાશ ક્યાં રહે છે? કહીને ફરીથી યાદ કરાવ્યું, પેલા બંને જરૂર હાજર રહે, પણ ટેક કેર, અમે તેમને નિમંત્રણ આપ્યું છે એવું નહીં દેખાવું જોઈએ. એની આપ ચિંતા નહીં કરતા. ઉર્વશી દેવીનો સ્વર ઉલ્લાસથી ઉછળતો હતો. આ નિમિત્તે દેવકી અને વૈભવને મેળવી આપવાની વાત આગળ વધારવાની તક પણ હું ઝડપી લેવાની વિરાણી શેઠ. છેલ્લું વાક્ય સાંભળ્યું ન હોય તેમ ઈશ્વરભાઈએ કહ્યું, સ્પોન્સરશિપ માટે જે કાંઈ વિધિ કરવાની હોય તે ચાલુ કરી દેજો. આ અંગે તમારે વૈભવને મળવાની જરૂર નથી. મારા સેકન્ડ સન સિદ્ધાર્થને હું એ જવાબદારી સોંપું છું. એઝ યુ પ્લીઝ સર. સાંભળીને તેમણે ફોન કાપી નાખ્યો. હા ઉર્વશી દેવી, બધું મારી મરજી મુજબ થશે. મનોમન હરખાતા એ બબડ્યા, જે કાંઈ બનવાનું છે એ જોઈને તમે ડઘાઈ જવાના મિસિસ ચોપરા. મા બાપ હોશે હોશે સંતાનોના નામ લાંબા પાડે, પણ પછી પોતે જ એને ટૂંકા નામે બોલાવતા થઈ જાય. ઈશ્વરભાઈ વિનાણીના પત્ની ચારુબેનનું આખું નામ તો ચારુલતા જ હતું. કલકત્તામાં જન્મ્યા હતા એટલે રવિન્દ્રનાથ ટાગોરની નાયિકા પરથી પિતાએ પ્રચલિત નામ પાડી દીધેલું. પરંતુ ત્યાર પછી ભાગ્યે જ એમણે પોતાનું આખું નામ સાંભળ્યું હશે. કોઈ ચારુથી આગળ વધીને ચારુલ સુધી પહોંચે, પણ ચારુલતા બહેન સૌને બોલવામાં અને એમને પોતાને સાંભળવામાં બહુ લાંબુ લાગતું. રાજી, તમે બેઉ તૈયાર થઈ ગયા? દિવાનખંડમાં બેઠા બેઠા ડાબા કાનમાં મૂલ્યવાન હીરાના લવિંગિયા પર આંગળી ફેરવતા ચારુબહેને ઇન્ટરકોમ પર નાના પુત્રના બેડરૂમમાં પૂછા કરી. પ્રાઇમ મિનિસ્ટરની સિક્યુરિટીના કારણે બધાએ 10 મિનિટ વહેલા બેઠક લઈ લેવાની છે, તેનો ખ્યાલ છે ને? હા મમ્મી, સિદ્ધાર્થ ટાઈ બાંધી રહ્યો છે અને હું લિપસ્ટિક લગાડી લઉં એટલી જ વાર. રાજી તરીકે ઓળખાતી સિદ્ધાર્થની પત્નીનું નામ રાજલક્ષ્મી છે. એની બહુ ઓછાને ખબર હશે. મોટા પુત્રને કુંવારો રહેવા દઈને નાના સિદ્ધાર્થને રાજલક્ષ્મી સાથે કેમ પરણાવી દીધો એની ઘણાને નવાઈ લાગશે, પણ ખુલાસો માંગવાની કોઈ હિંમત કરતું નહીં. નીરા, તું શણગાર સજવામાંથી પરવારી કે નહીં? ચારુબહેને એકની એક પુત્રીના બેડરૂમનો ઇન્ટરકોમ લગાડી તાકીદ કરી. આજે મોડા પડવાનું પાલવે તેમ નથી. મમ્મી, હજુ તો 6:40 થઈ. પૂર્ણ કદના મિરર સામે જોઈને તૈયાર થતી લાડકી દીકરીએ સંભળાવ્યું, આપણે 7 વાગે નીકળવાનું છે. મને હજુ 10 મિનિટ તો લાગશે જ. લોકો મને જોતા જ ન રહી જાય તો કહેજે. લાડકી દીકરીને એક કહેવા જતા સાંભે 2 સાંભળવા પડશે એ જાણતા ચારુબેને પાછા નિશ્વાસ સાથે ઇન્ટરકોમનું રિસીવર મૂકી દીધું. દાદાએ તારું નામ નિરાલી પાડ્યું ત્યારે અમે સૌ ખુશ થયા હતા, પણ તું આટલી બધી નિરાલી થવાની એ ક્યાં ખબર હતી? બબડતા ચારુબહેને હીરા જડિત કાંડા ઘડિયાળ પર નજર નાખી. 6:30 PM તેમની બહેન મૃગનયનની સાથે સાન્તાક્રુઝ ઉતરવાના હતા. કદાચ હવે તો એ હેલિકોપ્ટરમાં આ તરફ આવવા નીકળી ગયા હશે. બીજા હેલિકોપ્ટરમાં ચીફ મિનિસ્ટર સાથે પતિ પણ સીધા થિયેટર પર આવવાના હતા. શોફર વાઘેલા ખાલી રોલ્સ રોય લઈને ક્યાંનો રવાના થઈ ગયો હતો. આજનો પ્રસંગ આપણા માટે બહુ અગત્યનો છે ચારુ. પીએમને રિસીવ કરવા માટે એરપોર્ટ જવા નીકળતી વખતે વિરાણી શેઠે ઉત્સાહભેર પત્નીને કહ્યું હતું, વૈભવ અને મૃગનયનીનું ગોઠવાઈ જાય તો પ્રાઇમ મિનિસ્ટરના વેવાઈ તરીકે દુનિયાભરમાં આપણો વટ પડી જવાનો. એ સાંભળ્યું ત્યારથી જ ચારુબહેનનું અધીરમન વિચારતું થઈ ગયેલું. એ મૃગનયની પુત્રવધુ બનીને આવે ત્યારે એને શું કહીને બોલાવશું? નિરાલીનું નીરા થયું, પણ મૃગનયનીનું નામ ટૂંકું કેમ રાખવું? પરંતુ તરત જ બીજો વિચાર આવી ગયો કે ટૂંકા નામે બોલાવવાનું વૈભવને પસંદ નથી. નાનપણમાં પોતે તેને વિભુ કહે, પણ મોટો થયા પછી દીકરાએ કહી દીધું, નામ વૈભવ પાડ્યું છે તો તેને બાંડું નહીં કરતા
અને પાછળ કુમાર ઉમેરીને લાંબુ પણ ન કરતા. મને આવું પસંદ નથી. છતાં મોટા પુત્રના બેડરૂમનો ઇન્ટરકોમ જોડ્યો ત્યારે એમનાથી બોલાઈ ગયું, વિભુ તૈયાર છો ને ભાઈ? મમ્મી, મારી ચિંતા નહીં કરો. રાબેતા મુજબ જવાબ સાંભળવા મળ્યો. આપણી સાથે તો જવાનું નથી, કહી એ થોડું અટક્યો. મારે જ્યાં પહોંચવાનું છે ત્યાં હું મોડો નહીં પડું. પુત્રના અવાજમાં ધાર્યું કરવાનો રણકો સાંભળીને ચારુબહેનને ધ્રાસકો પડ્યો. વૈભવના ડેડી ખાસ કહીને ગયા હતા કે ઘેરથી એને સાથે લઈને જ નીકળજો. સૌને કહેજો કે અત્યારે સાથે ચાલ, પછી અડધા પ્રોગ્રામે કામનું બહાનું કાઢીને સરકી જઈશ તો હું વાતમાં પીએમને સમજાવી દઈશ કે મારા સનનો એક સિદ્ધાંત છે, પહેલા કામ અને પછી બીજું બધું. પરંતુ વૈભવે જુદા નીકળવાની વાત ઉચ્ચારી તેમાં ચારુબહેનને અસહકારનો અણસાર આવતો હતો. 10 મિનિટમાં તૈયાર થઈને એક પછી એક સૌ પોતાના બેડરૂમમાંથી બહાર નીકળવા લાગ્યા. ત્યારે ચારુબહેનનો ચિંતાતુર ચહેરો જોઈને નાના પુત્ર સિદ્ધાર્થે પૂછ્યું, શું વાત છે મમ્મી? તું નકામી ચિંતા કરે છે. આપણે મોડા નહીં પડીએ. ડેડીને ઠપકો આપવાનો મોકો નહીં આપીએ. ચિંતા મોડા પડવાની નથી સિદ્ધુભાઈ. નિરાલીએ બહાર નીકળતા ટહુકો કર્યો. પીએમની સિસ્ટર એમને સાસુ તરીકે સ્વીકારશે કે નહીં એનું મમ્મીને ટેન્શન છે. એ જ વખતે વૈભવને બહાર નીકળતો જોઈ નિરાલી ચિલ્લાઈ ઉઠી, હાય હેન્ડસમ. મોટા ભાઈ, તમારી સામે ફિલ્મનો કોઈ પણ હીરો ઝાંખો પડી જાય એવા સુપર સ્માર્ટ લાગો છો, રિયલી. પછી મમ્મીના મનનો ભાર હળવો કરતી હોય તેમ બોલી ઉઠી, ડોન્ટ વરી માય ડિયર મમ્મી. વૈભવભાઈનો આ વર્ડ જોઈને પેલી મૃગલી તેમના પર બોલતી બોલતી અટકી ગઈ. શું કહેવાય રાજી ભાભી? એના પર શું થઈ જશે? વૈભવભાઈ પર વારી જશે. સ્ટોપ ઇટ. વૈભવ જે ક્ષણને ટાળતો હતો એ હવે આવી પહોંચી હતી. હું તમારી સાથે રશિયન બેલે જોવા કે મૃગલીને જોવા આવતો નથી. વૈભવ, ચારુબહેન લંગડાતા પગે 2 ડગલા આગળ ધસી આવ્યા. એનું નામ મૃગનયની છે અને જેમ તારું નામ કોઈ ટૂંકાવે એ તને ગમતું નથી તેમ બીજાને પણ ગમતું ન હોય. આઈ એમ સોરી મમ્મી. વૈભવને પોતાની ભૂલ સમજાઈ. તકરાર કરવાનો આ સમય નથી. માત્ર સોરી કહેવાથી નહીં ચાલે. તારે પણ અમારી સાથે ચાલવું પડશે. એ નહીં બને. વૈભવના અવાજમાં જીદની તીક્ષ્ણતા આવી ગઈ. મારે ચેરિટી પ્રીમિયરમાં જવાનું છે. ત્યારે બીજા ત્રણે તેને તાકી રહ્યા, પણ કટોકટીનો સામનો કરવા તૈયાર થતા હોય તેમ ઊંડો શ્વાસ લઈને ચારુબેને આગળ સંભળાવ્યું, મને ખબર છે તારે કોના ચેરિટી શોમાં જવાનું છે. સબીના સહાનીનું નામ લીધા વગર માએ આગળ ચલાવ્યું, તારો એ શો રાત્રે 9 વાગ્યે છે અને આપણો પ્રોગ્રામ 7:30 શરૂ થવાનો છે. તું 1 કલાક અમારી સાથે રહીશ તો બંનેનું સચવાઈ રહેશે. શોમાં જતા પહેલા મારે સબીનાને લેવા પાલી હિલ પહોંચવાનું છે. તેણે 2 ધડક કહી દીધું. આ બાબત મારે કોઈનું કાંઈ સાંભળવું નથી. પણ તારા ડેડીને હું શું જવાબ આપીશ? જવાબ તમારે નહીં, મારે આપવાનો છે. જસ્ટ અ મિનિટ વૈભવ. આગળ વધતા મોટા ભાઈને રોકતા સિદ્ધાર્થે કહ્યું. બંને ભાઈ વચ્ચે 4 વર્ષનો તફાવત હતો. નાનો ભાઈ તેને વૈભવ કહેતો પણ તુકારો વાપરતો નહીં. તમે સબીના સાથે આટલા બધા આગળ વધી ગયા હો તો ડેડી સાથે એની ચોખવટ કરી લેવી જોઈતી હતી. તો પછી ડેડી પ્રાઇમ મિનિસ્ટરની સિસ્ટર સાથેની વાત આટલી આગળ વધારતા નહીં ને? સિદ્ધુ, બિઝનેસ બાબતમાં કે મારા અંગત મામલામાં સલાહ આપવાની લાયકાત હજુ તે મેળવી નથી. નાના ભાઈનું મોઢું તોડી લઈ વૈભવ પેસેજ પસાર કરી લિફ્ટમાં દાખલ થઈ ગયો. લિફ્ટ નીચે ઉતરી ત્યાં સુધી સૌ સ્તબ્ધ થઈને એ દિશામાં જોતા રહ્યા. જોયું ને મમ્મી, સૌની સામે સિદ્ધાર્થને તેમણે કેવા ઉતારી પાડ્યા. પુત્રવધુ રાજીને હાડોહાડ લાગી આવ્યું હોય તેમ ધ્રુજતા અવાજે બોલી ગઈ. આ ઘરમાં એકવાર જે બની ગયું એનું પુનરાવર્તન થવાના અણસાર મને દેખાઈ રહ્યા છે. નિરાલી વચ્ચે પૂછવા જતી હતી, કેમ પુનરાવર્તનનું અંગ્રેજી શું રાજી ભાભી? પણ ત્યાર પહેલા સિદ્ધાર્થ જ પત્નીને પૂછી બેઠો, પુનરાવર્તન એટલે તું શું કહેવા માંગે છે રાજી? આ ઘરમાં એવું શું બની ગયું? પૂછ્યું છે તો મને પૂરેપૂરું બોલવા દેજો. પ્લીઝ વચ્ચે કોઈ બોલતા નહીં. રાજીના ગોળ મટોળ ગોરા મુખ પર વ્યથા પસરી ગઈ. બોલતા પહેલા દાંત વચ્ચે નીચલો હોઠ દબાવીને પીડા ગળી ગઈ. સિદ્ધુ, તમારા પિતા ઈશ્વરલાલ અને તેમના નાના ભાઈ મનોહરલાલ. હા, એ ખરું કે ડેડીએ જાત ઘસીને વેપાર ધંધો જમાવ્યો, પણ આટલા મોટા કારોબારમાંથી મનુ કાકાનો સાવ કાંકરો જ કાઢી નાખ્યો. રાજી, નહીં સિદ્ધાર્થ, મને રોકશો નહીં.
આજે મારા મનનો ઉભરો ઠાલવી નાખવા દો. રાજલક્ષ્મીનો અવાજ કાંપતો હતો, શ્વાસ રૂંધાતો હતો, છતાં કહેવાનું કહી દીધા વગર ચાલે તેમ ન હતું. મોટા ભાઈએ નાના ભાઈને અન્યાય કર્યો છે એમ લાગ્યું ત્યારે એમની માં એટલે કે આપણા દાદીમાએ શું કર્યું? તું મોટો ઉદ્યોગપતિ હો તો તારા ઘેર. આજે તું નાના ભાઈને વેપારમાંથી ધક્કો મારે છે અને કાલે તારી આ માને ઘરમાંથી ધક્કો મારી દઈશ એમ કહીને દાદીમાં આ ઘરમાં જ નહીં દાદાને પણ છોડી ગયા. એ વાત આપણે સૌ જાણીએ છીએ, છતાં તેમાંથી કોઈ બોધપાઠ લેવા માંગતા નથી. શ્વાસ ખાવા રોકાઈને રાજીએ સાસુ પર નજર માંડી. મમ્મી, કાલે વૈભવભાઈ તમારા આ નાના દીકરાને લાયકાત વગરના કહીને ઘેર બેસાડી દેશે તો તમે એ અન્યાય સાખી લેશો? એ સંજોગોમાં તમે શું કરશો? દાદીની જેમ આ ઘર અને ડેડીને છોડી દઈ અમારી સાથે બીજે રહેવા આવશો ખરા? ચારુ બહેનને પગ નીચેથી ધરતી સરકતી લાગી. બીજા કોઈ પ્રસંગે જવાનું હોત તો માંડી વાળીને બેડરૂમમાં જઈ લાખોનું ઝવેરાત અને 15,000નું પટોળું ઉતારી ધ્રુસકે ધ્રુસકે રડી લીધું હોત. એવી જ સ્થિતિ સિદ્ધાર્થની હતી. ક્યારે કોઈનું વાંકું નહીં બોલનારની, સૌની સાથે સલુકાઈથી વર્તવાનો સ્વભાવ ધરાવતી પત્ની અત્યારે આ રીતે ઉશ્કેરાઈ ગઈ એનું એને એટલું બધું વસમું લાગ્યું કે રાજીનું કાંડું પકડી તેને બેડરૂમમાં ખેંચી જઈ મોટો ઝઘડો કરી બેસત. પણ ત્યાં એક કોમળ અવાજે સૌને સ્વસ્થ થઈ જવાની ફરજ પાડી. મોટા દાદાજી, આપણે રોજ દાદીને મળવા જઈએ છીએ ત્યારે તમે કહો છો કે મોટા દાદી કાલે આપણી સાથે રહેવા આવશે, પણ તમે કેમ એમને લાવતા નથી? સિદ્ધાર્થના 5 વર્ષના પુત્ર ગૌરવનો એ પ્રશ્ન છેક દાદરથી દિવાનખંડ સુધી પહોંચી સૌના હૈયા સરસો ઉતરી ગયો. ઘર પાસે આવેલા કફ પરેડ પાર્કમાં પરદાદા સાથે રોજ ફરવા જતો ગૌરવ ત્યાં પરદાદીના ખોળામાં બેસી વાર્તા સાંભળતો. પછી તેને છૂટો રમવા દઈને મોતીલાલ વિરાણી પત્ની રતનબા સાથે સંસારના સુખ દુઃખની વાતો કરી લેતા. પણ ઘેર પાછા ફરવાનું થતું ત્યારે ગૌરવ રતનબાને વળગી પડતો. મોટા દાદીમાં, તમે કાલે કહ્યું હતું ને કે કાલે આવીશ, તો ચાલો આજે હું તમને અને મોટા દાદાને આંગળી પકડીને ઘરે લઈ જાઉં. ત્યાં બધાને પ્રાઇઝ આપીશ. સરપ્રાઈઝને ગૌરવ પ્રાઇઝ કહેતો અને મોટા દાદા હસી પડતા. પછી દુભાતા જીવે પ્રપૌત્રને સમજાવી પટાવી ઘેર લઈ આવતા અને લિફ્ટ નહીં વાપરવાનો નિયમ રાખ્યો હોવાથી 2 સીડી ચડીને ઉપર જતા. કેમ તમે ચારેય બહાર જવા માટે તૈયાર થઈને આમ સુનમુન ઊભા છો? આમ પૂછ્યા પછી વડીલને થયું કે દાદરો ચડતા ગૌરવે પૂછેલો સવાલ આ લોકોના કાન સુધી પહોંચી ગયો છે, એટલે સૌને ધરપત આપતા હોય તેમ કહ્યું, એ તો હજુ નાનો છે, મોટો થશે એટલે બધું સમજાઈ જશે. સાંભળીને ચારે એકબીજા સામે જોઈ લીધું. ગ્રાન્ડપા, અમે તમારી રાહ જોતા હતા. દાદાને ગ્રાન્ડપા કહીને સંબોધતી અને મોટા ભાગે આડું અવડું બોલી નાખનારી નિરાલીએ અણધાર્યું ડહાપણ વાપરતા કહ્યું, અમે રશિયન બેલે જોવા જઈએ છીએ અને મોંઘા ભાવની એક ટિકિટ વધે છે. તમે સાથે આવો તો મજા પડી જશે. ટિકિટ વધારે છે એટલે લઈ જવા માંગે છે કે પછી? 25 વર્ષની પોતરીના ભારે મેકઅપ કરેલા ગાલ પર હળવી ટપલી મારતા તેમણે કહ્યું, તમારી ચારેય વચ્ચે રહેલી તંગદિલીની તાણ ઓછી કરવા આ ડોસાને લઈ જવા માંગે છે. એ સાંભળીને નિરાલી 78 વર્ષના દાદાની હૈયા ઉકલત પર મલકી ઉઠી. મને આવામાં કોઈ વાંધો નથી કહેતા મોતીલાલ દાદાએ દરેક પર એક નજર નાખી લીધી. પરંતુ તમારી સાથે હું લેંગા કફની વાળો શોભીશ ખરો? કહીને પાછું તરત ઉમેરી દીધું, નીરા, તું કહેતી હો તો તે મને વર્ષગાંઠ પર આપેલો રેશમી કુર્તો સલવાર પહેરીને આવું. યુ આર ગ્રેટ ગ્રાન્ડપા. દાદાજી સહેલાઈથી માની ગયા એટલે નિરાલી પોતાનો મેકઅપ ન બગડે એ રીતે દાદાને વળગી પડી. દાદાજી, આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ સાદો જ પોશાક પહેરે છે ને? પુત્રવધુ રાજી સુર પુરાવતી બોલી. બહુ ઠઠારો કરીને આવતા લોકો વચ્ચે તમારા જેવાની સાદાઈ વધુ શોભી ઉઠશે. ત્યારે દાદાજી તૈયાર થવા ઉતાવળા પગલે પોતાના રૂમ તરફ ગયા અને રાજી ગૌરવને તૈયાર કરવા બીજી દિશામાં ચાલી ગઈ. મમ્મી, રાજી વધુ પડતું બોલી ગઈ હોય તો તેના વતી હું માફી માંગુ છું. માતાની નજીક આવીને સિદ્ધાર્થે ગળગળા અવાજે કહ્યું, સારા કામે જઈ રહ્યા છીએ ત્યારે જ એને આવા અપશુકન કર્યા. અપશુકન તો વૈભવે કર્યા. આંખમાં ધસી આવવા મથતા આંસુને માંડ રોકતા ચારુબેને કહ્યું, રાજી વહુએ તો ભૂતકાળમાં જે બની ગયું અને ભવિષ્યમાં જે બનવાની શક્યતા છે તે તરફ આંગળી ચીધી. ફરી ગળે આવેલો ડૂમો દબાવી દેવા માટે રોકાઈને એ બોલી ગયા,
પણ વૈભવ તો બાપને મનોરથ અને માની મમતાને પાટું મારીને ચાલ્યો ગયો. એનું મને દુઃખ છે. ડોન્ટ વરી ડિયર મમ્મી. એમના બંને ખભા પર હાથ મૂકી હિંમત આપતો હોય તેમ એ બોલ્યો, ડેડી મામલો સંભાળી લેશે. નહીં સિદ્ધુ, આ મામલો કદાચ તારા ડેડી પણ સંભાળી નહીં શકે. એમનાથી નિશ્વાસ નંખાઈ ગયો. દાદા સાચું જ કહે છે. વધુ પડતો વૈભવ, વધુ પડતી સંપત્તિ, કોઈ પણ વાતનો અતિરેક એ તો કદી ન છૂટી શકે એવું બંધન બની જાય છે. ચારું વહુ, તમે અઘરું બોલ્યા. કપડાં બદલીને અચાનક આવી ચડેલા સસરાના શબ્દો સંભળાયા. સાથોસાથ મેં એમ પણ કહ્યું હતું કે મનોબળ હોય તો ગમે એવા જળબંધનમાંથી મુક્તિ પામી શકાય છે. સસુરની એ વાણીએ ચારુ બહેનના તપતા મન પર અમિત છાંટણાનું કામ કર્યું. ભગવાનના માણસ જેવા વડીલ ઘરમાં છે, પછી મારે શું કામ અમંગળ કલ્પના કરીને દુઃખી થવું જોઈએ? એવા આશ્વાસનથી તેમણે મન મનાવી લીધું.